શ્રીમદ ભાગવત 9મો સ્કંદ 11મો અધ્યાય. ભગવાન શ્રી રામની શેષ લીલાઓનું વર્ણન. શ્રી શુકયુવાચ ભગવાન નામાત્મનાત્માનમ રામ ઉત્તમ કલ્પકે સર્વદેવમયં દેવં બીજ આચાર્યવાન મખે ભગવાનાત્મનાત્માનં રામ ઉત્તમ કલ્પકે સર્વદેવમય આશ્ચર્યવાન મખે. પરીક્ષિત, ભગવાન શ્રી રામે ગુરુ વશિષ્ઠને પોતાના આચાર્ય બનાવી ઉત્તમ સામગ્રીઓથી યજ્ઞ દ્વારા પોતાના સર્વદેવમય આત્મ સ્વરૂપનું યજન કર્યું. હોતાને પૂર્વ દિશા, બ્રહ્માને દક્ષિણ દિશા, અર્ધવર્યુને પશ્ચિમ અને ઉદગાતાને ઉત્તર દિશા આપી અને તેમની વચ્ચે જેટલી ભૂમિ શેષ રહી હતી એ તેમણે આચાર્યને આપી દીધી. એનો એવો નિશ્ચય હતો કે સંપૂર્ણ ભૂમંડળનો એકમાત્ર અધિકારી નિષ્પૃહ બ્રાહ્મણ જ છે. આ પ્રમાણે સમસ્ત ભૂમંડળનું દાન કરી તેમણે પોતાના શરીરના વસ્ત્ર અને અલંકાર જ પોતાની પાસે રાખ્યા. આ પ્રમાણે મહારાણી સીતાજી પણ માંગલિક વસ્ત્ર અને આભૂષણો જ રાખ્યા હતા. જ્યારે આચાર્ય વગેરે બ્રાહ્મણોએ જોયું કે ભગવાન શ્રી રામ તો બ્રાહ્મણોને જ પોતાના ઈષ્ટદેવ માને છે, એના હૃદયમાં બ્રાહ્મણો પ્રત્યે અત્યંત સ્નેહ છે, ત્યારે એમનું હૃદય પ્રેમથી ભીંજાઈ ગયું. બધાએ પ્રસન્ન થઈને બધી પૃથ્વી ભગવાનને પાછી આપીને કીધું, પ્રભુ, આપ સઘળા લોકોના એકમાત્ર સ્વામી છો. આપ તો અમારા હૃદયમાં રહીને પોતાની જ્યોતિથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી રહ્યા છો. આમ જોતા આપે અમને શું નથી આપ્યું? આપનું જ્ઞાન અનંત છે. પવિત્ર કીર્તિવાળા પુરુષોમાં આપ સર્વશ્રેષ્ઠ છો. જીવો કોઈને કોઈ પ્રકારની હાનિ પહોંચાડતા નથી. એવા મહાત્માઓને આપે આપના ચરણ કમળ આપી રાખ્યા છે. આમ હોવા છતાંય આપ બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનો છો. ભગવાન, આપના આ રામ રૂપને અમે નમસ્કાર કરીએ છીએ. નમો બ્રહ્મણ્ય દેવાય
ધસે ઉત્તમ શ્લોક ધૂર્યાય ન્યસ્ત દંડાર્પિતાત્રયે. પરીક્ષિત, એકવાર પ્રજાની સ્થિતિ જાણવા માટે રામ રાત્રિના સમયે છુપાઈને કોઈને કીધા વિના નગરમાં ફરતા હતા. કોકની વાત સાંભળીને ધ્યાન દઈને સાંભળે છે. એ પોતાની પત્નીને કહેતો હતો, અરે તું દુષ્ટ અને કુલટા છો. તું પારકા ઘરમાં રહીને આવી છો. સ્ત્રી લોભી રામ ભલે ને સીતાને રાખે, પણ હું તને રાખી શકું એમ નથી. ખરેખર બધા લોકોને પ્રસન્ન રાખવા એ સહેલું કામ નથી. કારણ કે મૂર્ખ લોકોનો તોટો નથી. ભગવાને આ વાત સાંભળી ત્યારે લોકો અપવાદની ભીતિને કારણે તેમણે સીતાજીનો પરિત્યાગ કરી દીધો. ત્યારે સીતાજી વાલ્મીકી મુનિના આશ્રમમાં રહેવા લાગ્યા. સીતાજી તે વખતે ગર્ભવતી હતા. સમય આવે તેમણે એકી સાથે 2 પુત્રનો જન્મ આપ્યો. એના નામ લવ અને કુશ. વાલ્મીકી મુનિએ એના જાત કર્મ વગેરે સંસ્કાર કર્યા. લક્ષ્મણજીના 2 પુત્ર થયા, અંગદ અને ચિત્રકેતુ. ભરતજીને પણ 2 પુત્ર થયા, તક્ષ અને પુષ્કલ. શત્રુઘ્નને પણ 2 પુત્ર થયા, સુબાહુ અને શ્રુતસેન. ભરતજીએ દિગ્વિજયમાં કરોડો ગંધર્વનો સંહાર કર્યો. તેમણે ગંધર્વનું સઘળું ધન લાવીને મોટા ભાઈ ભગવાન શ્રી રામની સેવામાં અર્પણ કરી દીધું. શત્રુઘ્નજીએ મધુવનમાં મધુના પુત્ર લવણ નામના રાક્ષસને મારી અને ત્યાં મથુરા નામનું નગર વસાવ્યું. ભગવાન શ્રી રામ દ્વારા ત્યજી દીધેલા સીતાજીએ પોતાના પુત્રોને વાલ્મીકીના હાથમાં સોંપી દીધા અને ભગવાન શ્રી રામજીનું ચરણોનું ધ્યાન કરતા કરતા તેઓ પૃથ્વી દેવીના લોકમાં સીધાવી ગયા. આ સમાચાર સાંભળી ભગવાન શ્રી રામે પોતાના શોકના આવેગને પોતાના વિવેક દ્વારા રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પરમ સમર્થ હોવા છતાંય તેઓ એને રોકી ન શક્યા. કેમ કે જાનકીજીના પવિત્ર ગુણનું વારંવાર સ્મરણ થયા કરતું હતું. આ સ્ત્રી અને પુરુષનો સંબંધ સર્વત્ર રીતે આ પ્રમાણે દુઃખનું જ કારણ છે. આ વાત મોટા મોટા સમર્થ લોકો માટે પણ આવી જ છે. પછી ઘરમાં આસક્ત વિષયી પુરુષ હોય એનું શું કહેવું? પછી ભગવાન શ્રી રામે બ્રહ્મચર્ય ધારણ કરી 13,000 વર્ષ સુધી અખંડ રૂપે અગ્નિહોત્ર વ્રત કર્યું અને પછી પોતાનું સ્મરણ કરવા વાળા ભક્તોના હૃદયમાં પોતાના દંડક વનમાં કાંટાથી વીંધાયેલા ચરણ કમળને સ્થાપિત કર્યા અને પોતાના સ્વયં પ્રકાશ પરમ જ્યોતિર્મય ધામમાં પધારી ગયા. પરીક્ષિત, ભગવાનના જેવું પ્રતાપશાળી અન્ય કોઈ નથી. તો એનાથી ચડિયાતું કોણ હોય? એની સમાને કોઈ નથી. તેમણે દેવતાઓની પ્રાર્થનાથી આ લોક બધી લીલા વિગ્રહ ધારણ કર્યો હતો. આ લોકની અંદર આવી સ્થિતિમાં રઘુવંશી શિરોમણી ભગવાન શ્રી રામ માટે આ કોઈ મોટા ગૌરવની વાત નથી.
કે એણે અસ્ત્ર શસ્ત્રથી રાક્ષસોનો સંહાર કર્યો અથવા સમુદ્ર પર સેતુ નિર્માણ કર્યો. ખરેખર તેમને શત્રુઓને મારવા માટે વાનરોની મદદની પણ શું જરૂર હતી? આ બધી એની લીલા છે. ભગવાન શ્રી રામનો નિર્મળ યશ છે એ સમસ્ત પાપને નષ્ટ કરી નાખે છે. તેનો આટલો વિસ્તાર થયો છે કે દિગ્વિજયોનું શ્યામ શરીર પણ ભગવાનના નિર્મળ યશની ઉજ્જવળતાથી ચમકી ઉઠે છે. મોટા મોટા ઋષિ મુનિઓ, મહર્ષિઓ રાજાની સભામાં એનું ગાન કરે છે. આજે પણ મોટા મોટા ઋષિ મહર્ષિઓ રાજામાં ગાન કરે છે. સ્વર્ગના દેવતાઓ અને પૃથ્વીના રાજા પોતાના સુંદર મુગુટથી એના ચરણ કમળની સેવા કરતા રહીએ છે. હું ઈ જ રઘુવંશ શિરોમણી ભગવાન શ્રી રામચંદ્રજીનું શરણ ગ્રહણ કરું છું. જેણે ભગવાન શ્રી રામનું દર્શન અને સ્પર્શ કર્યા, એનો સહવાસ અથવા તો અનુગમન કર્યું, એ બધાય કૌશલ દેશના નિવાસીઓ એ પણ એ જ લોકમાં ગયા જ્યાં મોટા મોટા યોગીઓ યોગ સાધના કરતા કરતા જાય છે. જે પુરુષ પોતાના કાન દ્વારા શ્રી રામનું ચરિત્ર સાંભળે એને સરળતા, કોમળતા અને બધા સદગુણની પ્રાપ્તિ થઈ જાય છે. એટલું જ નહીં, એ સઘળા કર્મ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પુરુષો શ્રી રામચરિતમ શ્રવણે રૂપધારયન આનૃશંસ્ય પરો રાજન કર્મ બંધેર્વિમુચ્યતે. પરીક્ષિત રાજા પૂછે છે, ભગવાન શ્રી રામ પોતાના ભાઈઓ સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરતા હતા? અને ભરત વગેરે ભાઈઓ, પ્રજાજનો, અયોધ્યાવાસી ભગવાન શ્રી રામ પ્રત્યે કેવો વર્તાવ કરતા હતા? સુખદેવજી કહે છે, ત્રિભુવનપતિ મહારાજ શ્રી રામે રાજ્ય સિંહાસનનો સ્વીકાર કર્યા પછી પોતાના ભાઈને દિગ્વિજયની આજ્ઞા આપી અને સ્વયં પોતાના નિજજનોને દર્શન આપતા રહીને અનુચરોની સાથે નગરની દેખરેખ રાખે છે. એ સમય અયોધ્યાપુરીના માર્ગ છે એ સુગંધિત જળ અને હાથીઓના મધ્ય બિંદુઓથી સિંચાયેલા હતા. એવું લાગતું હતું કે જાણે આ નગરી છે એ પોતાના સ્વામી શ્રી રામચંદ્રજીને જોઈને અત્યંત મદ ઘેલી બની ગઈ હોય. એના મહેલો, દરવાજાઓ, સભાભવન, વિહાર સ્થાન, દેવાલય વગેરેમાં સુવર્ણના કળશ રાખવામાં આવ્યા હતા. અનેક સ્થાનમાં પતાકાઓ લહેરાઈ રહી હતી. ફળ લચેલી સોપારીઓના વૃક્ષો, ફળથી લચી સોપારીના વૃક્ષો અને દીટા સહિત ફળવાળી કેળોથી અને જાત જાતની ધજાઓથી જાણે અયોધ્યા નગરી એ ઉત્તમ વસ્ત્ર પહેર્યા હોય ને તેવી, તથા દર્પણોના અને પુષ્પમાળાઓના તોરણો બાંધવાથી ઉત્તમ રીતે શોભતી હતી. નગરવાસીઓ પોતાના હાથમાં જાત જાતની ભેટ લઈને ભગવાન પાસે આવે અને પ્રાર્થના કરે કે હે દેવ, પેલા આપે જ વરારૂપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, હવે આપ જ આનું પાલન કરો. પરીક્ષિત, એ સમયે જ્યારે પ્રજાને ખબર પડતી કે ઘણા સમય પછી ભગવાન શ્રી રામ અહીં પધાર્યા છે, ત્યારે બધા સ્ત્રી પુરુષો એના દર્શનની લાલસાથી ઘર દ્વાર છોડીને દોડી જતા. તેઓ ઊંચી નીચે અટારી ઉપર ચડી અતૃપ્ત નેત્રોથી કમલને ભગવાનને જોતા
નિરખતા એમના પર પુષ્પની વૃષ્ટિ કરતા. આ પ્રમાણે પ્રજાનું નિરીક્ષણ કરી અને ભગવાન પોતાના પૂર્વ રાજાઓએ સેવેલા જે સમગ્ર અનંત કોષ ખજાનાઓથી ભરપૂર અનમોલ અનેક જાતના રાજ રચેલાવાળા પોતાના રાજભવનમાં આવતા. મહેલના દ્વારના ઉમરા પરવાડાના બનેલા હતા. ભવનોમાં વૈદુર્ય મણીના સ્તંભોની હારમાળા હતી. સ્વચ્છ મરકત મણીની ભૂમિ હતી તથા સ્ફટિક મણીની દિવાલો હતી. રંગબેરંગી પતાકાઓ, માળાઓ, મણીઓના પ્રકાશ, શુદ્ધ ચેતન જેવા ઉજ્જવળ મોતી, સુંદર ભોગ સામગ્રી, સુગંધિત ધૂપ દીપ તથા પુષ્પોના આભૂષણથી એ મહેલ ખૂબ જ શણગારેલા હતા. આભૂષણોને પણ સુંદર બનાવનારા દેવતાઓ જેવા સ્ત્રી પુરુષો સેવામાં લાગેલા રહેતા. પરીક્ષિત, ભગવાન શ્રી રામ આત્મારામ જીતેન્દ્ર પુરુષોના શિરોમણી છે. તે જ મહેલમાં તેઓ પોતાના પ્રાણપ્રિય પ્રેમમય પત્ની શ્રી સીતાજી સાથે વિહાર કરતા હતા. બધા જ સ્ત્રી પુરુષો જેના ચરણ કમળનું ધ્યાન કરે છે એ ભગવાન શ્રી રામ ઘણા વર્ષો સુધી ધર્મની મર્યાદાનું પાલન કરતા રહી સમય અનુસાર ભોગોનો ઉપભોગ કરતા હતા. બુભુજે ચ યથા કાલમ કામાન ધર્મમપીડયન વર્ષપુગાન બહુન ઋણામ ભીત્યાતાદ્રિપલ્લવ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे श्रीरामोपाख्याने एकादशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ॐ नमो भगवते वासुदेवाय.